લોકસભાના તાજેતરના સત્રમાં સ્પીકરે સંસદીય ચર્ચાઓની પ્રાસંગિકતા અને ઉત્પાદકતાને જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો. લોકસભાના તાજેતરના સત્રમાં સ્પીકરે સંસદીય ચર્ચાઓની પ્રાસંગિકતા અને ઉત્પાદકતાને જાળવવાની મહત્વતા પર ભાર મૂક્યો. સભ્યોને સંબોધતા સ્પીકરે જણાવ્યું, સંસદ ઉત્પાદક ચર્ચા માટેનું મંચ છે. હું આ ગૃહને ગેરપ્રાસંગિક બનવા દેવા માટે તૈયાર નથી. આપણે આ બંધારણ આપનારાઓની ભાવનાને અપમાનિત ન કરવી જોઈએ. સ્પીકરે તમામ સભ્યોને સહકાર આપવા અને દિવસના એજન્ડાને સરળતાથી આગળ વધારવા દેવા માટે અનુરોધ કર્યો. હું તમને સહકાર માટે વિનંતી કરું છું. મને દિવસના એજન્ડાને આગળ વધારવા દો. ખાતરી રાખો તમને તમામ મુદ્દાઓ ઉઠાવવાનો અવસર મળશે. સ્પીકરે ઉમેર્યું, આ સહકાર માટેની અપીલ સંસદીય કાર્યવાહી દરમિયાન વધતી વિક્ષેપોની વચ્ચે આવી છે, જેના કારણે ઘણીવાર મહત્વપૂર્ણ વિલંબ અને રચનાત્મક ચર્ચાનો અભાવ જોવા મળ્યો છે. સ્પીકરની અપીલે હાઇલાઇટ કરે છે કે તમામ અવાજોને સાંભળવા માટે સંતુલિત અભિગમની જરૂર છે, જ્યારે ગૃહની શિસ્ત અને કાર્યક્ષમતા જાળવવી જરૂરી છે. Honorable members, I plead with you, I request you for cooperation. Allow me to take agenda of the day. Be assured you shall have opportunity to raise all issues. Parliament is a platform for productive discussion. Every time is question hour is important. I have already taken a call. He was not present. Honorable LOP was not there. Please make him aware of my ruling. I have already declined having taken a view. I cannot allow this house to get into irrelevance. We should not dishonor the spirit of those who gave us this constitution. No. There is no reason for us not to proceed with the house.